કે એવું કંઈ. અને આ જો શું છે હશે લાકડું પાણી ભેગું તળીને આ ખેતરમાંથી અહીંયા લગભગ પડ્યું હતું ત્યાંથી અહીંયા આવ્યું પાણીમાં તણાય. હા કંઈ કામ હોય તો કહેજો. હું મહેમાન છું એટલે હું મને કેવું એવું ના હોય હવે. હું કવાડો લઈને કાપને પાછળ કવાડો અંદર પડ્યો ને આ બાજુ રેડી. કાપી માટે એ હા હાલો કામ આવી ગયું છે ઉમરી કાપવાનું. ના બહુ કહેવાય નહીં આમાં ઘાઈ કામ આવી જાય. तो चलो चलते हैं और फिल्टर पे एक धक्का खा के आते हैं. उधर जाके जो काम है वो पता पूरा करके आते हैं. बाबा हिंदी में बोलते हैं हम. भाई साहब समसी टूटी. अरे सुपर नहीं हुई. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને જય દાસારામ અને હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જ હશે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા તાજા વ્લોગમાં. યસ, તો હવે આજે છે રવિવાર, સન્ડે. તો આપણે જવાનું છે કોલેજે નહીં, આપણે જવાનું છે ખેતરે. તમે આગલા શરૂઆતમાં નહીં પણ હમણાં થોડાક ટાઈમ પહેલા ચોમાસાના વ્લોગમાં જોયું હશે કે આપણે જવા લીલું એ બધું ડૂબી ગયું હતું ને આપણે રીલ પણ બનાવી હતી કે હતું એ બધા હારી ગયા. તો હવે નવું ચેપ્ટર એટલે કે ડેમ ધીમે ધીમે ખાલી થવા માંડ્યું છે. યસ, આપણે ખેતર ખાલી થવા માંડ્યું છે ને ખેતરમાં જે ખડ ને એ બધું હોય સાફ સફાઈ કરવાનું છે. તો આજે માણસો આવ્યા છે તો આપણે એ બધું કામ ચાલુ છે અત્યારે ત્યાં. તો આપણે જવાનું છે ત્યાં. તો ચાલો જઈએ, કેવું કામ હાલે કામ કંઈ આપણે જોઈએ ને બતાવીએ તમને પણ. તો મળીએ નિરાતે ત્યાં જઈને. ફાઇનલી મિત્રો, યસ આપણે વાડી આવી ગયા છે. અહીંયા તમને બતાવું વાડીની દશા. જો આ બધું આ તો નોર્મલ છે બધું. આ દવા ધોરાઈ ગઈ છે અહીંયા. યસ, આવું છે હાલત. હવે બધું થઈ ગયું છે. આ બધું હવે છે ને સાફ કર પેલા દવા મારી, ભડકો દવા આવે એ મારીને સાફ કરવાનું છે એટલે સુકાઈ જાય બધું. પછી ધીમે ધીમે બધું કામ થાય. ને આ ઓલા સીલા તમને બતાવું, આપણે અહીંથી ટ્રેક્ટર કાઢ્યા હતા એ સીલા કેવા અત્યારે જે ઓછા દેખાય પણ જયારે કાઢ્યું ને ત્યારે ઓહો ભાઈ ખતરનાક. ને હજી તમને ખેતર બતાવું, આપણું ખેતર આ બધું જોવો. અને આવા ખેતરો તમે જોયા નહીં હોય, મોસ્ટ ઓફ આ ડેમમાં જ જોવા જડે. કેવડું ખડ થઈ ગયું. અને આ સીલા જો, આ બધા ટ્રેક્ટરના જ છે. આ એવડા इसे कहते हैं सिस्टम. रहना है तो सिस्टम के नीचे रहना पड़ेगा. સારું હાલો જઈએ, માણસોને ચા પાણી પાઈ દઈએ. આજ મોડું થઈ ગયું છે, નહીં ફોન પણ ચાલુ હતા. જો કામકાજ હું હાલે છે અહીંયા. આ ખેતર સાફ થઈ છે. આ સીલો હે, ગોઠણ સુધીનો સીલો હે. આ ગોઠણ સુધીનો કાયદેસર. એમાં અહીંયા જ્યાં હેઠો છે ત્યાં જાય એટલે પૂરી વાત. ખડબડ વટાય છે, માણસો કામ કરે. જો હાલો જઈએ જોઈએ. તો મિત્રો, મગના ડોરાનો આપણે ઢેગલો હતો ખેતરમાં. તમને ખબર હોય ના હોય પણ બતાવું. બહુ મોટો લાગતો, મારાથી ઊંચો હતો ના જોવો અત્યારે. એવો એની ઘણી ગોઠણથી ઊંચો એવડો થઈ ગયો. ને હા બાકી તો આ જોવો તમે. હવે જ લાગે સ્પેશિયલ જંગલ ના હોય, જંગલમાં ના આવ્યો અહીંયા આપણે એના જેવું.
આખો સર આખો છે આવું હે આ બધું વાઢવાનું હે વાઢીને પછી થોડોક ટાઈમ સુકાવવા દેવું જો હે સુકાઈ જાય પછી હેને આપણે એને હરગાવવાનું હે હરગાવીને પછી ખેતર સુકાઈ જાય એમાં ગારો હોય ખેતર સુકાઈ જાય પછી એને ખેડવાનું હે ખેતર ખેડીને પછી વાવીને એવું બધું પછી ધીમે ધીમે હું વાવું એ હવે વિચારશું મગ કે એવું કંઈ અને આ જો શું છે આ છે લાકડું પાણી ભેગું તળીને આ ખેતરમાંથી અહીંયા લગભગ પડ્યું હતું ત્યાંથી અહીંયા આવ્યું પાણીમાં તણાય આવું બધું હોય ગારો થઈ ગયો આજે તમને બાજુનું ખેતરમાં આવે તો બતાવું હું કુંજોડી બોલ્યો બાકી હા અહીંયા હવે જેમ ખાલી થાય ને ભાઈ કુંજળિયું ઓહો કુંજ જી તમે જી કહેતા ઘણે કુંજળિયું કહેતા ઘણે કુંજ કહેતા હે એવું બધું એનો નજારો જોરદાર હોય આમ એની એક ખાસિયત હોય કે આમ ત્રિકોણ આકારમાં હાલતી હોય આ જો એવું બધું છે ને અહીંયા હેઠે પાણી આ ખેતરમાં જે પાણી છે એને આપણું જો આપણે ઓલા ખેતરમાં હજી પાણી છે આપણે સેવા હા એસી બોલું તમે નવું ગીત જોયું કેમ છે જોરદાર જિગ્નેશ કવિરાજની ઓલા ફિલ્મમાં એકમાં આવે છે જોઈ લેજો અટાણ મારે કેવું નથી આ જો બધું આવું હે મિત્રો 30 અને તમને યાદ હોય તો આપણે એક પરવા ગયા વર્ષે આપણે જ્યાં આજ કામ કરતા હતા સાફ સફાઈનું ખેતરનું ત્યારે બીજાનું ખેતર હરગાવી દીધું હતું લોગ હજી છે ના જોઈ આવજો પરવાનો લોગ જોઈ લેજો હજી બાકી આપણે ખેતર આવી રીતના હું હમણાં નતો કેતો હરગાવવું પડે ને વાઢીને ને બધું હતું ને જવાર હતી એમને વીપી હતી હુકાઈ ગલ ને એ બધું કરતા હતા ને એમાં હરગાવતા હતા હરકતો એ બાજુવાળાનું ખેતર હરગી ગયું હતું એમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે જોઈ આવજો મિત્રો આપણે બાજુમાં ખેતરમાં હજી એક આપણે મગના ડોરાનો ઠેકલો હતો એ જોવો આ પણ હવે એટલો થઈ ગયો છે નાનકડો छोटा है मग के डोरे का ढगला बाबा हिंदी चलती है हमारे यहाँ ऐसा ही होता है समझे आप लोग અહીંયા જો ભાઈ ટ્રેક્ટર ના સીલા ઓહો આ બધું ટ્રેક્ટર વાળા કવરાઈ જવાના છે ટ્રેક્ટર આમ તો આપણે ઘરનું છે મામાનું જ છે મામા કવરાઈ જવાના છે કઈ હા આમ સીલા કરવા વાળા ઈ જતા ટ્રેક્ટર તો એનું જ હતું ઓહો હોય તો ઓલા ખેતરમાં હતું ને એવું જ છે જો અહીંયા અને આપણે ઓલું ખેતર હરગાયું હતું ને જો બીજાનું આ પાણી છે ને બાજુમાં હતું ને એ થોડુંક હરગી ગયું હતું પરવાર જોયું હતું ને એવું બધું ભાઈ આમાં ગારો છે સંપલે બધું ગારા વાળું થઈ ગયું છે તો આ જો આ હે ને હજી તમને પાને જઈને બતાવું બધાથી અઘરી વસ્તુ હમણાં હું તમને સાફ સફાઈ કરવાની બધાથી અઘરું છે ને ઈ રીએ આ તમે બતાવું આ જોઈ લ્યો ક્યાં પૂગે મને સાતી પૂગે એવડું ખડ છે આ બધું સાફ સફાઈ કરવી ને બહુ મોટી વાત છે જોવો જોઈએ માણા બધા છે ને ખેતરમાં બીજું કંઈક વાવે ને મારે આફેડું ખડ તો બધાને આફેડવું કે પણ એવડું આ બસ ખાલી ડેમની અંદર જેને જમીન હોય ને એને જ ખબર હોય નીમાં એ અમારા જેવાને વધારે એવું હે ભાઈ તડકો હજી તો બહુ નથી થોડો લાગે છે થોડું સર દર્દ પણ છે સિર દર્દ ऐसा है भाई साहब आ जो इसे कहते हैं खड़ क्या कहते हैं खड़ કેટલો ટાઈમ લાગ્યો મમ્મી આ બધું અઠવાડિયું જેવું હજી તો વાઢીએ ને પછી એને હુકવીએ ને હમણાં વાત કરી પ્રમાણે પછી ખેતર હુકાય ને પછી ખેડ થાય ને એવું બધું ચાલશે સારું હાલો હું તમને બતાવ્યા રાખું એમ જ થેકવું હા હું ખડવું જો આ બાજુમાં બીજી ઠેકાણે
ને બધું હેરખું છે ખડ એટલે ફૂલ ખડ જ બીજું કઈ દેખાય જ નહીં સારું કામ આ બધું શું છે ખબર આ બધી મરચી છે મરચી તમે જોઈ એ બધી મરચી છે કેમ છે એટલે હું આવ્યો તો પાણી ભરવા પપ્પા કે કીધું તો એને આવ્યો નીકળી ગયો હું જરા ખેતર જોવા ગયો તો હું કેવું છે કામ કઈ હા કઈ કામ હોય કેજો હું મીમાન છું એટલે હું મને કેવું એવું ના હોય હવે હું જો ઓલી ડુંગળી અને કવાડો લઈને કાપને પાછળ જઈને મરી ગયા કવાડો અંદર પડ્યો ને આ બાજુ ઘરમાં રેડી મૂળમાં કાપી માટે પાણી નાખી તો નુકસાન એ હા હાલો કામ આવી ગયું છે ઉમરી કાપવાનું તો તમે ના બહુ કહેવાય નહીં આમાં ઘાઈ કામ આવી જાય હાલો તો ઉમરી કાપી નાખીએ આપણી વાયુ જો આખી ફેરી શીખું ખાવું કોઈને શીખું જો વાળી રેઠી હતી ને શીખું આવે અટાણે બહુ જોરદાર પાકલ શીખું છે યસ તમને એમાં ઘણા સિટી વાળા જોતા હોય ને તો આ બહુ ના ખાય યસ અમારા ગામડા વાળા સ્પેશિયલી મેં વાડીઓમાં રહેતા હોય એ આ જે છે ને જે આ ખાતર પંખીડાનો એ કાઢીને ખાય અને સિટી વાળા ઝાડવા ઉપર ના સડે અમારા જેવા અહીંયા સડી જાય હોય શેકલાનું માળાની જ જો હાલ થઈ હાલો એનું કરવું જો હે જે બધું એમાં ધીમે ધીમે કરતા રહ્યું ચાલો આપણે काम सिंधु इंडिया कर नाखिए एक उमरी कापी नाखिए हमारे यहाँ ऐसा ही होता है कैसा तो मैं कहता हूँ अभी मैंने जस्ट दरवाजा खोला ही था कि फोन आया कि भाई फिल्टर पे जाना है कुछ काम करना है वो काम करने के बाद भी हमको झाड़ जो उमरी हमने पापा ने कहा था वो काटना है तो ऐसा करना है तो चलो चलते हैं और फिल्टर पे एक धक्का खा के आते हैं जाके जो काम है वो पता पूरा करके आते हैं बाबा हिंदी में बोलते हैं हम जो કૂતરા બિચારા હવે અમે વાડી આવીએ ને એટલે થોડાક દુખી થઈ જાય એટલે આમ ખાવા પીવામાં નહીં એને રહેવાનું છે ને પછી બહુ ના મજા આવે બાકી પરવા એક કૂતરું હતું આપણે અહીંયા એક બિલાડી હતી એ બધું મોજ નાલો આપણે કામ કરવાનું હતું કરીએ ફિલ્ટરથી આવતા રહ્યા છીએ કાપી નાખ્યું છે ઉમરી અને સામે જો પાણી નાખી દીધું એટલે પાછી ઉગવાની કંઈ ટેન્શન નહીં પાણી એને માથે નાખી એટલે સીડ ધોવાઈ જાય અને હજી એક થોડુંક મીઠું માથે નાખી દઈએ તો પછી ઉગે જ નહીં ટેન્શન નહીં કંઈ બીજી ફેરે તમે કહેતા ઝાડવા ના કપાય પણ થોડાક નળે એમ હોય ને કાપવા પડે ક્યાં જાય હાલો જરાક મીઠું નાખી દઈએ જઈલા भाई साहब सबसे टूटी अरे શું કરવાનું ડબલું પતી ગયું બધું પૂરું આ સુફર જેવું લાગે મિત્રો આ બધું સુફર નહીં હોય હવે ઉગવું ના જોઈએ હું આ પાછું काम खत्म कैसे जम તમે કહેતા આ બધું શું છે હવે આ ઉગીએ ને
તો મજા નહીં આવે. 99% ના જ ઉગી આવે આ પૂરું. આપણે બપોરે ઘરે વયા ગયા હતા પછી ને મહેમાન આવી ગયા હતા. અહીંયા વાડીએ જ મહેમાન હતા. પછી મહેમાન આવી ગયા પછી આપણે ઘરે ગયા હતા. ઘરે જમી વમીને પાછા અત્યારે ચા પાણી લઈને પાછા આવી ગયા છીએ વાડીએ બધાને ચા પાણી પાઈ આવ્યા હોય. કેવા ટીંગાય છે આપણે ગાડીમાં. હા ફોકસ થા. તો હવે ફિલ્ટર આવ્યા, ફિલ્ટર થોડીક વાર રહેવાના ને પછી પાછું જવાનું છે ઘરે ને વાડીએ ને એમાં ધકાધકી ચાલુ છે. તો મળીએ પાછા થોડીક વાર પછી. આપણે આવી ગયા છીએ ગામના પાટીએ, આણંદની આપણે ભાઈબંધની દુકાને. અને યસ આ ભાઈને એકને હે ને હગાઈ કરવા જવું છે ને તે મોઢું તો આવ્યો હોય તો એવું કઈક હાલો ને હગાઈ કરવા નહીં પણ બીજું કઈક હાલો છોકરી જોવા જવું રેડી. હવે બરોબર તો હું હાસું નહીં કે બરોબર. આ હાસું હે ભાઈ? જો હાસું નથી અનિલ, એટલું ખોટું. તો પાછો દવાખાને જવું પડે, દવાખાને જવું પડે. તો ફાઇનલી મિત્રો બીજો દી સવાર થઈ ગયો છે અને આપણે હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો, અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં. અને બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, ડોન્ટ ટ્રબલ યોર મધર, ફાધર એન્ડ ભારત માતા કી જય.